વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર હવે આપણે પહેલો પાઠ આગળનો ભાગ જોયો, પણ હવે આપણે નવમો પાઠ જોઈશું. કેમ કે એ ભૂગોળનો છે અને તે આપણા જુલાઈ માસની અંદર આવે છે. તો નવમો પાઠ છે સંસાધન. એના વિશે અભ્યાસ કરીશું. તો સંસાધન એટલે શું? પહેલા તો સંસાધન એટલે સંપત્તિ. તમે ધોરણ 7 ની અંદર પણ શીખી ગયા હશો કે સંસાધન સંપત્તિ માનવ તેના બે ભાગ પડે છે. કુદરતી સંસાધન એટલે કે કુદરતી સંપત્તિ અને બીજું માનવ સર્જિત સંપત્તિ. આ બે પ્રકાર પડે. સંસાધનના કેટલા પ્રકાર પડે? બે પ્રકાર. કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર હોય છે. સંસાધન સંપત્તિ આર્થિક વિકાસ, દેશનો આર્થિક વિકાસ ક્યારે સારો થાય? જ્યારે એની પાસે કુદરતી સંપત્તિ વધારે હોય ત્યારે, અને માનવ સર્જિત સંપત્તિ પણ એ વધારે વિકાસ પામી હોય ત્યારે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે. તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકાય. જ્યારે એનો વિકાસ થાય ત્યારે લોકોની જરૂરિયાત પૂરી થાય. આજુબાજુ નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલ અનેક તત્વો નજરે પડે, પણ તેને સંસાધન ન કહેવાય. આપણે જોઈએ આજુબાજુ બધી બાજુ જોઈએ છે એ બધી સંપત્તિ જ છે આપણી. એ કુદરતી વનસ્પતિ, પાણી, પ્રાણીઓ, ખનિજ બધું આપણું સંપત્તિ જ છે. આજુબાજુ નજર કરીએ છીએ પણ એને સંસાધન કહી શકાય નહીં. આ તત્વોને માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય. કેમ એને આપણે એમ કહીએ છીએ કે ચાલો વનસ્પતિ તે સંપત્તિ છે. હા, સંપત્તિ છે, પણ એ બધી સંપત્તિને માનવી આ પોતાની આવડત અને કૌશલ્યથી જ્યારે પોતાની જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગ કરે. હવે વનસ્પતિ છે તો એને આપણે એમને એમ રવા દઈએ તો એ સંપત્તિ તરીકે આપણે ઉપયોગ નહીં કરી શકીએ, પણ એ જ વનસ્પતિને આપણે કાપીને લાકડું તરીકે ઉપયોગ કરીએ, ફર્નિચર બનાવીએ કે કોઈ પણ જગ્યાએ આપણે ઉપયોગમાં લઈએ તો એ આપણી સંપત્તિ કહી શકાય. એવી બધી જ પૃથ્વીની સપાટી ઉપર પણ સંપત્તિ છે, પૃથ્વીના ભૂગર્ભમાં પણ સંપત્તિ છે. જે ખનિજ સંપત્તિ આપણે કહીએ તે, તો એ બધી સંપત્તિને આપણે ખનિજો પૃથ્વીના ભૂગર્ભમાંથી કાઢીએ તો એને સીધો ઉપયોગમાં નથી લેતા. ધારો કે લોખંડ, તો લોખંડ એ કાઢીએ છે ભૂગર્ભમાંથી, તે કાચું લોખંડ છે તો એને ઉપયોગ કરી શકતા નથી. પણ જ્યારે એને ઉપયોગ આપણે પ્રક્રિયા કરવામાં આવે ને પછી એ લોખંડમાંથી વસ્તુઓ બનાવવામાં આવે ત્યારે એનો ઉપયોગ કરીએ ત્યારે એ સંપત્તિ બને છે. સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે અને ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. ઉપયોગિતા એ સંપત્તિ સંસાધન છે એનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે સાચી સંપત્તિ કહેવાય, એટલે એનો ગુણધર્મ કહેવાય. અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત ન હતી ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તે સંસાધન નહોતા. પણ જ્યારથી માનવી તે ખનિજોને ખોદી પોતાની જરૂરિયાતો સંતોષતો થયો છે ત્યારથી સંસાધન બન્યા એમ કહી શકાય. તમને ઉદાહરણ આપો લોખંડનું, કે પ્રાચીન સમયની અંદર પણ બધા ખનિજો તો હતા, ઉપર પણ હતા અને ભૂગર્ભમાં પણ હતા. પણ એ સમયે આ પૃથ્વીના ભૂગર્ભમાં જે ખનિજો રહેલા છે એ ખનિજોને ખોદીને એને પછી ઉદ્યોગોમાં લઈ જવાની, એને શુદ્ધ કરવાની આ બધી પ્રક્રિયા એ આવડત હતી, લોકો પાસે આવડત ન હતી. તેથી જ્યારે લોખંડ છે, પોલાદ છે, એલ્યુમિનિયમ આ બધી ખનિજો પૃથ્વીના ભૂગર્ભમાં છે જ. સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, યુરેનિયમ બધી ખનિજો પૃથ્વીના ભૂગર્ભમાં છે. એ ખનિજ તેલ છે, ધાતુઓ છે, એ સંશોધનો તો હતા જ, પણ જ્યાંથી એ ખોદી ને પછી મનુષ્યએ પોતાની જરૂરિયાત સંતોષી ત્યાર પછી એ સંસાધન બન્યા. પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે. પવન તો આપણને કુદરતી સંસાધન છે જ, સંપત્તિ છે જ, પણ એનો ઉપયોગ ક્યાં કરવો એ બુદ્ધિ કૌશલ્યથી મનુષ્ય વિકસાવી પવનચક્કી, અને પવનચક્કી દ્વારા પાણી પણ મેળવી શકાય અને વીજળી પણ ઉત્પન્ન કરી શકાય. આવી ટેકનોલોજીનો વિકાસ થયો તેથી એ અગત્યનું સાધન પવન એ અગત્યનું સાધન થઈ પડી. બાકી પવન આવે એટલે આપણને કે ઠંડી હવા લાગે કે આપણે શ્વાસમાં લઈએ હવા એટલો ઉપયોગ કરતા, પણ આવી રીતે એનો ઉપયોગ કરી શકાય એ આપણે જાણતા ન હતા. હજુ પણ ભવિષ્યના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે. હજુ પણ ઘણી બધી એવી સંપત્તિ છે કુદરતી અને માનવ સર્જિત. એ બધી સંપત્તિ કેટલી એવી છે હજી આપણે જાણી શકતા નથી, પણ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જશે તેમ તેમ એ સંપત્તિના તત્વોને આપણે જાણી શકશું ને એનો આપણે સંસાધન તરીકે ઉપયોગ કરી શકશું. હવે સંસાધનના પ્રકાર જોઈએ.
તો આગળ તમને કહે કે સંસાધનના બે પ્રકાર છે, કુદરતી સંસાધન અને માનવ સંસાધન, માનવ સર્જિત સંસાધન. કુદરતી સંસાધન પહેલા એના વિશે જોઈએ તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે. કુદરતમાંથી, કુદરતી સંપત્તિ છે એટલે કુદરત પાસેથી પ્રાપ્ત થાય છે પણ એને વધારે પ્રક્રિયા વિના કોઈ પ્રક્રિયા કરવી પડતી નથી, ઉપયોગમાં લઈ શકાય તેને શું કહેવાય? કુદરતી સંપત્તિ. ધારો કે હવા, પાણી, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધી કુદરતી સંપત્તિ એના આપણે ઉપયોગ વધારે ને પ્રક્રિયા કરવાની જ નથી, સીધે સીધો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધન છે. હવાના આપણે ઉપયોગ શ્વાસ દ્વારા લઈ શકીએ, પાણીનો આપણે ઉપયોગ સીધે સીધો કરી શકીએ, જમીન ઉપર આપણે રહીએ છીએ અને ખોડીને વનસ્પતિ ઉગાડી શકીએ, આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને પૃથ્વીના ભૂગર્ભમાંથી ખનિજો મળે છે ને ઉર્જા, સૂર્યના કિરણો પડે છે, ઉર્જા મળે છે, એનો પણ આપણે રોજ ઉપયોગ કરીએ છીએ. આ બધી કુદરત દ્વારા પ્રાપ્ત થાય છે એને કુદરતી સંપત્તિ કહેવાય. અને માનવ સર્જિત એટલે મનુષ્ય જેને બનાવે છે એને માનવ સર્જિત કહેવાય. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલ ભેટ છે. આ બધી હવા, પાણી બધી કુદરતી સંપત્તિ કુદરત દ્વારા મળેલી છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધન છે. આમ પર્યાવરણ દ્વારા જે ઘટકો માનવ માટે ઉપયોગમાં લઈ શકાય એ બધી કુદરતી સંપત્તિ કહી શકાય. હવે કુદરતી સંસાધનને પુનઃપ્રાપ્યના આધારે અને વિતરણ ક્ષેત્રોના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે કેટલીક સંપત્તિનો આપણે ઉપયોગ કરીએ ફરીથી એનો ઉપયોગ કરી શકાતા નથી, પુનઃપ્રાપ્ય. કેટલીક સંપત્તિને કાયમ માટે આપણને મળ્યા જ કરે છે તો એવા વિભાગ પાડવામાં આવે છે, એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ઉપર જોઈ શકો છો તમે એનું કેવી રીતે વર્ગીકરણ કર્યું છે. આ બધી કુદરતી સંપત્તિ છે પણ એ કુદરતી સંપત્તિનો કેટલીક સંપત્તિને આપણે અમુક સમયે ખૂટી જશે, કેટલીક સંપત્તિ આપણને કાયમ માટે મળે છે. આપણે પહેલા ચિત્રની અંદર જોઈએ છે, જો પાણી, આ પૃથ્વીના ભૂગર્ભમાં રહેલું પાણી છે. જોઈ મિત્ર, આ પૃથ્વીને ભૂગર્ભમાં રહેલું પાણી છે. હવે પાણી એનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એમ કહેવાય કે અત્યારે તો ખનિજ તેલ ખૂટી ગયું છે, કુદરતી વાયુ ખૂટી જવાનો, ગેસ બધું ખૂટી જશે પણ પાણી પણ એક સમય એવો આવશે કે આપણે બેફામ ઉપયોગ કરીશું તો ખૂટી જશે. પણ અત્યારે તો આપણે એને એમ જ કહી શકીએ કે પાણી અખૂટ છે, ખૂટે જ નહીં. તો એ પાણી એનો ઉપયોગ આપણે પીવાના પાણી તરીકે ઉપયોગ કરીએ છીએ, ખેતીવાડી માટે ઉપયોગ કરીએ છીએ, બધી રીતે એનો ઉપયોગ થાય. પછી પૃથ્વીના ભૂગર્ભ, આ પૃથ્વી જ છે, પૃથ્વીનું પાણી અને પૃથ્વીના ભૂગર્ભમાંથી બીજું શું નીકળે? ખનિજ તેલ. તો મિત્રો કેટલી વખત હવે ખનિજ તેલ ખૂટી જવાની આપણે એટલો બધો એનો વપરાશ કર્યો છે, અંદરથી કાઢી પણ લીધું એટલો વપરાશ કરીએ છીએ પણ એ તાત્કાલિક બનતું નથી, એ સમય જતાં ખૂટી જશે. તો એના માટે પણ આપણે કેટલાક વિકલ્પો આગળથી શોધવા પડે. પછી ઉર્જા એ અખૂટ છે, આપણને સૂર્યમાંથી ઉર્જા મળે છે એ અખૂટ છે ને, સવાર થાય એટલે સૂર્ય ઉગવાનો જ, એના કિરણો તો આપણને મળવાના, અજવળ તો મળવાનું જ છે, એ અખૂટ છે. કેટલીક સંપત્તિ જો પછી છે જંગલો, વનસ્પતિ, એ જંગલો આપણને ઉપયોગી છે ઘણી બધી રીતે. તો કેટલીક વનસ્પતિ રબર તરીકે ઉપયોગી, રબર આપે છે. પછી કે વનસ્પતિ બીજા કોઈ ઉપયોગમાં નહીં આવે તો આપણને એમાંથી લાકડું મળે. પછી વનસ્પતિ આપણને ખોરાક આપે, તમને ખબર છે ને આપણે શાકભાજી અને ફળફળાદીને બધું ખાઈએ છીએ તે ખોરાક તરીકે. પછી વન્યજીવોનો આશ્રય, એટલે વનસ્પતિ છે, જંગલો છે તો પ્રાણીઓ ત્યાં રહી શકે છે, એટલે વન્યજીવન માટે પણ જંગલો એક આશ્રયરૂપ છે. તે ઉપરાંત બાંધકામ સામગ્રી માટે પણ ઉપયોગી છે. લાકડો નિર્માણ માટે પહેલાંના સમયમાં, પ્રાચીન સમયમાં લાકડાના જ મકાન હતા. કેટલીક વનસ્પતિ ઔષધાલય તરીકે, દવા તરીકે પણ ઉપયોગી છે. પૃથ્વી ઉપર જેટલી વનસ્પતિ છે એ કોઈને કોઈ રીતે આપણને ઉપયોગી છે પણ કેટલીક વનસ્પતિનો આપણે ઉપયોગ જાણતા જ નથી. એટલે હવે પછી આપણે જોઈએ ખડકો, એટલે કે પથ્થર. પર્વત, પૃથ્વીના સપાટી ઉપર પર્વતો છે, ઊંચે પ્રદેશો છે, મેદાનો છે, એ બધા ઉપયોગ છે. તેમ વધારે ખડકો, પથ્થરો ક્યાં જોવા મળે? ખાસ કરીને પર્વતીય પ્રદેશો. તો એ ખડકો પણ આપણને ઉપયોગી છે કે ખડકો, પથ્થરોને તોડીને આપણે બાંધકામ કરી શકીએ. તમે જોતા હો ને રેતીને, કપચીને, એ બધું પથ્થરોમાંથી તોડીને બનાવવામાં આવે. એટલે ખડકો પણ ઉપયોગી છે. પર્વતોને ખોડીને નીચેથી ખનિજો કાઢવામાં આવે. તે ઉપરાંત આ પર્વતીય પ્રદેશોમાં
જ્વાળામુખી ઘણી વખત ફાટે તો એ જ્વાળામુખી જ્યારે ઠરી જાય તો એ જમીનમાંથી ઘણી બધી વસ્તુઓને તે ખૂબ ફળદ્રુપ છે, તેમાં ખૂબ સારી ખેતી થાય છે. એટલે કોઈને કોઈ રીતે આપણને ઉપયોગી છે. તે ઉપરાંત પૃથ્વીના ભૂગર્ભમાંથી ખનિજો પ્રાપ્ત થાય છે. આ ખનિજો જુદા જુદા ખનિજો છે. પાછા બધા ખનિજો આખી પૃથ્વીને બધી જગ્યાએથી મળતા નથી. કોઈ જગ્યાએથી લોખંડ મળે, કોઈ જગ્યાએથી બોક્સાઇટ મળે, કોઈ જગ્યાએથી કોલસો મળે, ગ્રેફાઇટ મળે, આવી રીતે કોઈ જગ્યાએથી ચિનાઈ માટી મળે, ઝવેરા, હીરાની પણ ખાણ. આ બધા ખનિજો પૃથ્વીના ભૂગર્ભમાંથી મળે છે. પછી આપણે જોઈએ જમીન. ખાસ એ જમીન ઉપર આપણે પહેલાં તો આપણું ઘર બનાવીને રહીએ છીએ. એ જમીન જ નહીં હોય તો આપણે ક્યાં રહે? હવામાં તો રહી શકાય નહીં. એટલે જમીન માટે પ્રાણીઓ માટે ઉપયોગી, એના ઉપર એ આશ્રયસ્થાન છે. પ્રાણીઓ રહે છે, વનસ્પતિ ઉગે છે, જીવજંતુઓ રહે છે, બધું જમીન ઉપર જ છે. તે ઉપરાંત આ પ્રાણીઓ પણ કઈ રીતે ઉપયોગી છે? તો કેટલાક પ્રાણીઓનું માંસ, દૂધ અને કેટલાક પ્રાણીઓ ઊન આપે છે. ગાય, ભેંસ એ બધા દૂધ આપે છે. કેટલાક ઘેટા બકરાને એનું ઊન, તેમાંથી આપણે ગરમ વસ્ત્ર બનાવવામાં આવે છે. અને આ જમીન છે ઉપર આપણે વસવાટ કરીએ છીએ અને આનંદ ખુશીથી આપણે આનંદ પ્રમોટ કરીએ છીએ. એટલે આ બધી કુદરતી સંપત્તિ કોઈને કોઈ રીતે આપણને ઉપયોગી જ છે અને એના થકી જ આપણું જીવન શક્ય છે. આપણે આગળ જોયું કે 6થા ધોરણની અંદર કે બધા ગ્રહો છે, પણ બધા ગ્રહો પર માનવ વસવાટ છે જ નહીં. સજીવ સૃષ્ટિ વ્યાપી જ નથી, ફક્ત પૃથ્વી ઉપર જ છે. કારણ કે આ બધું જ છે પૃથ્વી પર, તેથી ત્યાં આપણે જીવી શકીએ છીએ. સજીવ સૃષ્ટિ જીવી છે. હવે આપણે આટલું જાણવા વિશે જોઈએ તો ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેક ફૂટી પડવાનું છે. પૃથ્વીના પેટાળમાં જે ખનિજ ભૂગર્ભમાં છે એ આપણે એટલો બધો વપરાશ કરીએ કે સમય જતાં એ ફૂટી જ જશે. ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે. તેની અસરથી તમામ ચીજોના ભાવો પણ વધે છે. તમે અત્યારે દરરોજ જ જોવો છો, 2-3 દિવસ થાય એટલે પેટ્રોલના ભાવ વધ્યા, ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા. જોવો છો ને, કુદરતી વાયુ એટલે સિલિન્ડરના ભાવ વધે, પછી હવે તો સીએનજીના ભાવ પણ વધી ગયા. એટલે સતત એમાં વધારો, ખનિજ તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અને સાથે સાથે બીજી બધી ચીજ વસ્તુઓનો પણ ભાવ વધે છે. આપણે જોઈ દૂધના ભાવ વધી ગયા, અનાજ, કઠોળ બધાના ભાવ વધી ગયા. ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. આ ખનિજ કોલસો છે, ગ્રેફાઇટ ને એ બધા ખનિજો પૃથ્વીના ભૂગર્ભમાંથી નીકળે. ખનિજ કોલસાનો ઉપયોગ કરે એટલે ધુમાડો થાય. પેટ્રોલિયમ, આપણે ગાડીની અંદર પેટ્રોલ પુરાવીએ, ડીઝલ પુરાવીએ એટલે ધુમાડો થાય. એનાથી શું થાય? પ્રદૂષણ થાય. એટલે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે અને તેનાથી આજુબાજુની હવા બધી ગરમ થઈ જાય, એટલે એનું તાપમાન વધી જાય. આજે સતત ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી રહે છે. એટલે ગમે ત્યારે પહેલાં સમયમાં કેવું હતું, આપણે ચોક્કસ ભારત તો મોસમી આબોહવા ધરાવતો દેશ, એટલે 3 ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું. જ્યારે અત્યારે તો હવે એવું લાગતું જ નથી, વિદેશ જેવું થઈ ગયું કે ગમે ત્યારે વરસાદ આવે ને ઠંડી લાગે ને ગરમી પડે ને. એ ગ્લોબલ વોર્મિંગની અસર છે. તાપમાન વધી ગયું છે. તમે અત્યારે જ જોયું હતું આગળ કે બરફ પીગળી ગયો અને તેથી નદીમાં પૂર આવે છે. આ બરફ પીગળવાનું કારણ પણ તાપમાનમાં વધારો છે. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે. આ બે વાયુ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ, આ 3 વાયુઓ તાપમાનમાં વધારો કરે છે. અને એક ખનિજ તેલ ગાડીની અંદર આપણે પેટ્રોલ કે ડીઝલ પુરાવીએ છીએ, તેનો બળતણ તરીકે ઉપયોગ થાય અને તેનાથી 85% અને ડીઝલથી ચાલતા વાહન પર 90% આ ગરમ વાયુઓનું વિસર્જન કરે છે અને તાપમાનમાં વધારો કરે છે. સીએનજી વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય. એટલે હવે સરકારે એમ કહે કે ચાલો સીએનજી એટલે એની પ્રદૂષણ ઓછું થાય, પણ હવે એનો વધારે વપરાશ થવા લાગે એટલે એ પણ સમય જતાં ખૂટી જશે. હવે એના વિકલ્પ રૂપે શું આવ્યું? બેટરી કે કાર વાહન. તમે અત્યારે સરકારે જાહેરાત કરી કે ઇલેક્ટ્રિક ગાડી વાહન ખરીદો, બેટરીથી ચાલતી ગાડી ખરીદો કે તેના ઉપર આટલી સબસિડી આપવામાં આવશે. કારણ કે એ પ્રદૂષણ નથી હવાનું પ્રદૂષણ કરતી, નથી ઘોંઘાટનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ કરતી. એટલે એનો વપરાશ કરવા માટે. અને સોલર વાહન, સૂર્ય ઉર્જાથી ચાલતા વાહન, એના વિકલ્પોમાં પણ આવી ગયું સોલર વાહનો અને એ સૂર્ય ઉર્જાથી ચાલે છે. આવા વિકલ્પો શોધવા જોઈએ. દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. આમ વિતરણ ક્ષેત્રોને પ્રાપ્તિ રચનાઓના આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે.
આ બધી સંસાધનો આપણને મળે છે, ઉપલબ્ધ થાય છે, એમાં પણ કેટલીક અસમાનતા છે. તો એના માટે વિદ્વાનોએ કેટલાક વિભાગો પાડ્યા છે. એમાં પહેલા છે સર્વસુલભ સંસાધન. પહેલું કઈ છે? સર્વસુલભ સંસાધન. એ કોને કહેવાય કે આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય, બધી જગ્યાએથી મળે. સર્વત્ર એટલે આખી પૃથ્વી પર બધી જગ્યાએથી જે મળે એને કહેવાય સર્વસુલભ સંસાધન. સુલભ એટલે સરળતાથી મળે, બધી જગ્યાએથી મળે એ સંસાધન. કયા? તો ઓક્સિજન અને નાઇટ્રોજન મળે છે ને આપણને. આના વિના આપણે જીવી નહીં શકીએ. સૌથી વધારે વાયુ આ બે જ છે હવાની અંદર, ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ તો જીવીએ છીએ. તો ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું પ્રમાણ પણ વધારે છે. આ બધા આખી પૃથ્વી બધી જગ્યાએથી મળે છે. બીજું છે સામાન્ય સુલભ સંસાધનો. એ સંસાધનો કોને કહેવાય કે સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય. સામાન્ય સુલભ સંસાધનો સરળતાથી મળી રહે, ઝડપથી મળી રહે. ધારો કે જળ અને ગોચર ભૂમિ. જળ એટલે પાણી. પૃથ્વી પર 71% જેટલા ભાગમાં પાણી છે, એટલે પાણી તો આપણે મળી રહે જ છે. અને ગોચર ભૂમિ એટલે ખુલ્લી જમીન એ સરળતાથી મળે. પછી ત્રીજું છે વિરલ સંસાધન. એ કોને કહેવાય? વિરલ સંસાધન કોને કહેવાય? તો આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી પ્રાપ્ત થાય, કોઈ અમુક જ જગ્યાએથી. બધી આખી દુનિયાની બધી જમીનમાંથી નહીં, અમુક જ જગ્યાએથી પ્રાપ્ત થાય. દાખલા તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, યુરેનિયમ, કુદરતી વાયુ. આ બધા અમુક જ. ધારો કે ગુજરાતમાંથી બધા ખનિજો નહીં મળે, તો તેવી રીતે મહારાષ્ટ્રમાંથી બધા ખનિજો નહીં મળે એમ. તો અમુક જ રાજ્યમાંથી, અમુક જ જમીનમાંથી આ બધા ખનિજો પ્રાપ્ત થાય, એટલે એને કહેવાય વિરલ સંસાધન. મર્યાદિત સ્થાન પરથી મળે છે તેથી. ચોથું આપણે જોઈએ એકલ સંસાધન. એ કોને કહેવાય? તો સમગ્ર વિશ્વમાં જવલ્લે એક બે જગ્યાએથી મળી આવે. ફક્ત એક બે આખી વિશ્વના અમુક એક બે જગ્યાએથી જ મળે છે. એવા સંસાધનને જે દુર્લભ હોય એવા સંસાધનને એકલ સંસાધન કહે છે. દાખલા તરીકે ગ્રીનલેન્ડમાં, યુરોપનો ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. આ ખનિજ ફક્ત યુરોપના ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થાય છે, એટલે એક જ જગ્યાએથી મળે, તેથી એને કહેવાય એકલ સંસાધન. તે ઉપરાંત સોનું, ચાંદી, હીરા. તમને મિત્ર ખબર છે આપણા ગુજરાતમાં હીરા મળે, સોનું મળે? ના મળે. તો એ અમુક જ રાજ્યની જમીનમાંથી પ્રાપ્ત થાય, એટલે જવલ્લે જ મળતી હોય એ સંસાધનને એકલ સંસાધન કહેવામાં આવે. એ દુર્લભ સંસાધન છે. હવે આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણીય, બિન નવીનીકરણીય એમ બે ભાગ પાડવામાં આવે. કયા? નવીનીકરણીય એટલે પુનઃપ્રાપ્ય, ફરીથી પ્રાપ્ત થાય, મળી રહે છે આપણને તે. અને બિન નવીનીકરણીય સંસાધન એટલે પુનઃ અપ્રાપ્ય, જે ફરીથી આપણને મળતું નથી તે. તો પહેલા આપણે નવીનીકરણીય સંસાધન કોને કહેવાય? કે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે તે અખૂટ હોય, એ ખૂટે જ નહીં. આપમેળે પોતાની રીતે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ પોતે જ ઉત્પન્ન કરે છે અને એ ખૂટે જ નહીં. તો કયા? એ જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષી અને સૂર્યપ્રકાશ, પવન. પશુ પક્ષીઓ જંગલમાંથી મળે આપણને, પ્રાણીઓ મળે, જંગલો આપણે વનસ્પતિ જોઈએ છે આપમેળે ઉગે છે ને, બી પડે ને જાતે ઉગે. એને સૂર્યપ્રકાશ આપણને કાયમ મળે છે, પવન આપણને કાયમ મળે છે, એ અખૂટ છે. એને કહેવાય નવીનીય, પુનઃપ્રાપ્ય સંસાધન. બીજું બિન નવીનીકરણીય એટલે પુનઃ અપ્રાપ્ય. એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય. એકવાર એને વાપરી લીધું, પછી થોડા સમય પછી પાછું આપણે કરીએ, મળી શકતું નથી. એ ફરી નિર્માણ એનું અશક્ય છે, મળવું મુશ્કેલ છે. ધારો કે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને પરમાણુ ખનિજો. ખનિજ કોલસો ખૂટી જવાનું, ખનિજ તેલ એ પણ ખૂટી જવાનું, કુદરતી વાયુ પણ ખૂટી જવાનું, પરમાણુ ખનિજો આ આપણે કાઢી લીધું એટલું બધું પૃથ્વીના ભૂગર્ભમાંથી, એક સમય જતાં ખૂટી જશે, એ ફરીથી મળવું મુશ્કેલ છે. એટલે એને કહેવાય બિન નવીનીકરણીય એટલે પુનઃ અપ્રાપ્ય સંશોધન. હવે મિત્રો તમે આની અંદર જોઈ શકો છો ચિત્ર, એ જ આવી ગયું નવીનીકરણ અને બિન નવીની. ખૂટી જશે તે. જો આપણે સૌર ઉર્જા, સૂર્યનો પ્રકાશ આપણને કાયમ ખૂટવાનો છે જ નહીં. પછી છે જળ ઉર્જા, પાણી, વરસાદ પણ આપણને મળવાનો જ છે.
જે વનસ્પતિ છે, જૈવ ઈંધણ વનસ્પતિ એ ઈંધણ તરીકે બળતણ તરીકે ઉપયોગી છે. ભૂતાપીય ઉર્જા એટલે કે પૃથ્વીના ભૂગર્ભમાંથી લાવારસ પર્વતીય પ્રદેશોમાંથી લાવારસ ફાટે છે તે એ પણ થવાનો જ છે. અને પવન ઉર્જા, પવન પણ આપણને મળવાની જ છે. એ બધી ખૂટવાની નથી, એ અખૂટ છે. બીજું જોઈએ આપણે ખૂટી જશે તે કે અશ્મિભૂત બળતણ, ખનિજ કોલસો પૃથ્વીના ભૂગર્ભમાંથી મળે, અણુ ઉર્જા અને કુદરતી વાયુ આ બધા સમય જતાં ખૂટી જશે. એ ખૂટી જવાને આરે છે. એના માટે આપણે યોગ્ય વિકલ્પ કરવા પડશે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પાઠ આપણે બીજા ભાગમાં જોઈશું.